અંકલેશ્વરમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે વિવિધ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। ત્યારે આ છે અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ રેલવે અંડરબ્રિજના દ્રશ્યો। રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અંકલેશ્વર શહેરથી જીઆઈડીસીને જોડતા જે વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। વરસાદી પાણી સાથે જે ગંદકી અને કચરું પણ તણાઈને આવતા લોકો માટે જે છે તે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રતિવર્ષ ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા પ્રતિવર્ષ આ પ્રકારની જે સમસ્યા છે તે સર્જાય છે। ત્યારે સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અવિરત વરસાદના પગલે જે છે તે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે જનજીવન પણ મોટા પાયે પ્રભાવિત થયું છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।